સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પ્રજાપતિ પાર્કની અંદર સોસાયટીમાં વિસ્તારમાં રહેતા એક મકાનમાં તાળું મારેલ મકાનની અંદર તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું। તાળા તોડીને મકાનની અંદર સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રૂપિયા સહિતની 4.5 લાખ રૂપિયાની મુદ્દાની ચોરી કરવામાં આવી। આ બનાવના ભોગ બનનાર પરિવાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। ત્યારે થાનગઢ પોલીસ દ્વારા ચોરને પકડવા માટે હવે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે ડોગ સ્ક્વોડ પણ મંગાવવામાં આવી હતી। મારું નામ સંજય ચતુરભાઈ નારણિયા। સવારમાં હું 9:30 ઘરે આવ્યો, કારખાને હતો, ત્યાંથી અમે સવારમાં ઘરે આવ્યું। મેં જોયું આ ડેલીનું તાળું રહ્યું એ બંધ હતું, અંદરનું ઓસરીનું તાળું તોડેલું હતું। પછી મેં પડખેવાળાને જાણ કરી, ભાઈ કોઈએ તાળું તોડ્યું તો કે ના કોઈએ નહીં। પછી અમે બધાએ શેરીમાં મેં બધાને ભેગા કર્યા। પછી અમે બધાએ અંદર ગયા કે બીજો ભાઈ આ રીતનું બન્યું હોય, જુઓ તમે, કોઈ હટતા નહીં ક્યાંય ભાઈ। 9:30 પછી 9:10 અમે ગયા, હજી પોલીસવાળા આવ્યા નથી। અમે 9:30 ગયા હતા, 9:30 ગયા હતા, હજી પોલીસવાળા આવ્યો ને 12 વાગ્યાનું કીધું હે। કેટલું ગયું હે 80,000 રૂપિયા રોકડા માજીના। પછી ઘરના કઈ છે 30-35 હજાર એ ગયા છે। 3 તોલા ઘરેણું ગયું છે, 2 તોલાનો હાર છે, 1 તોલાની બુટી છે, એ સિવાયનું ચાંદીનું હાકરા ને એવું બધું ગયું છે। અને બાકીનું બધું હજી અમે જોયું નથી, હજી એમને પડ્યું હોય, હજી જોયું પછી સાચી ખબર પડે।